હાલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ હોય ને, કેમ કે આપણા મિની બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. તો આજે આપણે આવી ગયા છીએ બાલાવાલાની વાડીએ ઓળા તોડવા. તો આજે હું તમને બતાવું, જો આપણે 3 ઠેલી ભરી છે અને વૈયાવા છીએ એમ પર હલર બાજુ ઠેલી લેવા. જો અહીં હલરની કામગીરી ચાલુ છે. જો બાલાભાઈ જે હમણાં ત્યાં નવું હલર લાવ્યા છે, જો કે તમે જોઈ શકો છો. આ છે સિંગ 1 નંબર ટેકનિક. જો હવે તમે જોઈ શકો છો કે આપણે હલરમાં ચડી જાય છે. આ બધું ના કરીને અંદર જો આવી ગયા છીએ હલર પાસેથી 2 ઠેલી લઈને. હવે આપણે તમને વાત કરાવશું આપણા ભોળા દાદા. જો તમને હવે બતાવી ભોળા દાદા જે સિંગ તોડે છે. ઓ અહીંયા બાટી બાકાજીકી બોલાવો. ના તારે જોઈ લે. ફાલ કેમ છે દાદા? લા ઘોડિયા બોલાવી દીધા હો. કેટલી ભરી? લા તારા ડૂસા કાઢ નાખ્યા ને. અરે તો કઈ ઘટે થોડું. કોની વાડીએ છો વાસ તમે? બાલાવાલા. અરે તો કઈ થોડું ઘટે. જો ફરતે મજૂર ઉધડિયું ઘણું છે. આજ જ્યાં જોવો નગરી ઠેલ્યું ધૂબી છે. જો આપણે અહીંથી 2 ઠેલી લઈને આવ્યો. જો હલરે મળી તો હવે આપણે બધે ફરી વળ્યા છીએ, એટલે હવે આપણે જવાનું છે ઘેરે. જો કે હવે આપણે રસ્તે સડી ગયા છીએ. જો હવે આપણે કેળો પકડી લીધો છે. આપણે ઓલા લીમડા પાસેથી હાલવાનું છે. હાલો ભોળા દાદા. તમારે ક્યારે જવાનું છે? હવે બસ તમારે હજી 2 ઠેલી ભરવાની છે એમ ને? છે તો હાલો, તો હવે આપણે જઈએ છીએ. ઓ દાદા સીતારામ. હાલો તો આપણે જઈએ ઘેરે. મિત્રો, તો હવે આપણે ઘેરે પહોંચી ગયા છીએ અને ખાઈ પી લીધું છે. તો હવે આપણે મળીશું બીજા બ્લોકમાં. તો ત્યાં સુધી બનાવી